વરસાદ આપણે બધાએ અનુભવ્યો છે હે ને? પેલું આકાશમાંથી ટપકતું પાણી જે આખી ધરતીને ભીંજવી દે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું થાય છે કેવી રીતે? આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે? તો ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. વરસાદનું એક ટીપું એક્ઝેક્ટલી આવે છે ક્યાંથી? તમને લાગશે કે આ સાવ સાદો સવાલ છે, પણ એનો જવાબ આપણને એક અદ્ભુત સફર પર લઈ જશે. હા, આખી જે પ્રક્રિયા છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે જળચક્ર અથવા તો વોટર સાયકલ. પણ સાચું કહું તો આ ખાલી એક સાયકલ નથી. આ તો જાણે આપણા ગ્રહના ધબકારા છે, એક એવી કુદરતી લય જેના વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી. તો આ આખી સફર છે ને, એના મુખ્ય 4 સ્ટેજ છે. પહેલું બાષ્પીભવન, બીજું ઘનીભવન, ત્રીજું વરસાદ અને ચોથું સંગ્રહ. ચાલો એક પછી એક આ બધા સ્ટેજને બરાબર સમજીએ. તો સફરની શરૂઆત ક્યાંથી થાય? ધરતી પરથી જ. અહીંથી જ પાણી એકદમ હલકું ફૂલકું બનીને એટલે કે વરાળ બનીને સીધું આકાશ તરફ ઉડાન ભરે છે. હવે આ બધું ચાલુ કોણ કરે છે? તો એ છે આપણો સૂરજ. એ જ આ આખા ચક્રનો હીરો છે. એની ગરમીથી સમુદ્ર, નદીઓ, તળાવો બધેનું પાણી ગરમ થાય છે. અને ગરમ થઈને શું બને? વરાળ. એક એવી અદૃશ્ય વરાળ જે ધીમે ધીમે વાતાવરણમાં ઉપર ચડવા લાગે છે. બસ આ જ પ્રોસેસને કહેવાય છે બાષ્પીભવન. પણ એક મિનિટ, આ વરાળ શું ખાલી નદી સમુદ્રમાંથી જ બને છે? ના, બિલકુલ નહીં. એક મજેદાર વાત કહું, ઝાડપાન પણ આમાં ભાગ લે છે. એમના પાંદડામાંથી પણ પાણીની વરાળ બહાર નીકળે છે. આને કહેવાય બાષ્પોત્સર્જન. એટલે કે વિચાર કરો, આટલી મોટી સફરની શરૂઆત એક નાના અમથા પાંદડામાંથી પણ થઈ શકે છે. ઓકે, તો હવે આપણી પાણીની વરાળ આકાશમાં પહોંચી ગઈ છે. પણ હવે શું? હવે થાય છે અસલી જાદુ. અહીં એ અદૃશ્ય વરાળમાંથી કંઈક એવું બને છે જે આપણે જોઈ શકીએ છીએ. જેમ જેમ આ વરાળ ઉપર ને ઉપર જાય ત્યાં હવા કેરી હોય? ઠંડી. અને બસ આ ઠંડી હવાને અડતા જ વરાળ ફરીથી પાણીના નાનકડા એકદમ બારીક ટીપામાં ફેરવાઈ જાય છે. આને કહેવાય ઘનીભવન. અને અહીંથી જ લાખો કરોડો ટીપાં ભેગા થવાની શરૂઆત થાય છે. તો પછી વાદળ કેવી રીતે બને છે? જુઓ, બહુ સિમ્પલ છે. પહેલાં તો પેલી વરાળ ઠંડી પડીને પાણીના નાના નાના ટીપાં બની જાય. પછી આ ટીપાને પકડી રાખવા માટે કંઈક તો જોઈએ ને. તો એ હવામાં ઉડતા ધૂળના એકદમ સૂક્ષ્મ કણોને ચોંટી જાય છે. અને જ્યારે આવા અબજો ટીપાં ભેગા થાય ત્યારે બને છે પેલું રૂ જેવું સફેદ વાદળ જે આપણને આકાશમાં દેખાય છે. ચાલો, તો વાદળ બની ગયું. હવે આવે છે આખી સફરનો સૌથી ક્લાઇમેક્સવાળો ભાગ, ધરતી પર પાછા ફરવાનો સમય. વિચારો કે વાદળ એક સ્પંજ જેવું છે. એ પાણીના ટીપાં ચૂસતું જ જાય, પણ એક સમય એવો આવે જ્યારે એમાં જરા પણ જગ્યા ના બચે. એ એકદમ ભારે થઈ જાય. બસ ત્યારે જ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચે છે. અને ટપ 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 એ જ પાણીના ટીપાં ધરતી પર પાછા આવે છે, જેને આપણે કહીએ છીએ વરસાદ. પણ શું આ પાણી હંમેશા ટીપાં બનીને જ નીચે આવે? ના. એનો આધાર છે કે ઉપર વાતાવરણ કેવું છે. જો હવા ઠંડી પણ 0 ડિગ્રીથી ઉપર હોય તો એ મસ્ત મજાના વરસાદના ટીપાં બનીને વરસે છે. પણ જો ઉપર હવા બહુ જ ઠંડી હોય, એકદમ થીજી જાય એવી, તો એ જ ટીપાં બરફના નાના નાના ગોળા બની જાય છે, જેને આપણે કરા કહીએ છીએ. તો પાણી ધરતી પર પાછું આવી ગયું. તો શું અહીં સફર પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. સાચું કહું તો અહીંથી તો એક નવી શરૂઆત થાય છે. આ અંત નથી, આ તો ચક્રનો એક ભાગ છે. આ જે વરસાદનું પાણી છે એ ક્યાં જાય છે? એ નાના ઝરણામાં ભળે છે, ઝરણામાંથી નદી બને છે, અને બધી નદીઓ છેલ્લે ક્યાં મળે? મોટા સમુદ્રમાં અથવા તો તળાવોમાં જમા થાય છે. આને કહેવાય છે સંગ્રહ. અને આ રીતે પૃથ્વીનો પાણીનો જે સ્ટોક છે એ ફરીથી ભરાઈ જાય છે. આ જ પાણી પર તો આપણે બધા જીવીએ છીએ. અને બસ આ ચક્ર આમ જ ચાલતું રહે છે, રોકાયા વગર, હજારો લાખો વર્ષોથી. પણ એક મિનિટ, આ જે પાણી છે જે આપણને આટલું સામાન્ય લાગે છે, એની પાછળ એક એવું રહસ્ય છે જે જાણીને કદાચ નવાઈ લાગશે. ક્યારે વિચાર્યું છે કે આપણે જે પાણી પીએ છીએ અથવા જે વરસાદમાં નાહીએ છીએ એ કેટલું જૂનું હશે? એની ઉંમર કેટલી હશે? તો સાંભળો, આજે જે વરસાદનું ટીપું આપણા પર પડે છે ને,
એ જ પાણી છે જે કરોડ વર્ષોથી આ જ પૃથ્વી પર ફર્યા કરે છે. આ એક એવી અવિશ્વસનીય હકીકત છે કે જે પાણી આજે આપણે વાપરીએ છીએ એ જ પાણી કદાચ કોઈ સમયે ડાયનાસોરે પણ પીધું હશે. એ એટલું બધું પ્રાચીન છે. તો બસ હવે પછી જ્યારે પણ વરસાદ આવે અને એનું એક ટીપું હાથ પર પડે ત્યારે 1 સેકન્ડ માટે રોકાઈને વિચારજો કે આ નાનકડું ટીપું અહીં સુધી પહોંચવા માટે કેટલી લાંબી, કેટલી સદીઓ જૂની સફર કરીને આવ્યું હશે. એની પાસે કહેવા માટે કેટલી બધી વાર્તાઓ હશે.